હે बहुत अंधियारा अब सूरज निकलना चाहिए। આ જ કોડથી આપણે આજના વ્લોગની જે છે શરૂઆત કરી દઈશું। તો ફર્સ્ટ જે છે આપણે આજનો ટોપિક જે છે તે જિયોગ્રાફી જે છે તેનું નેશનલ પાર્કવાળો ટોપિક છે તે કરીશું। અને જે છે તમે જિયોગ્રાફી જ્યારે પણ કરો ત્યારે મેક શ્યોર કે તમે જે છે તેમાં જે કોઈ પણ ટોપિકને તમે મેપિંગ જે છે તેના થ્રુ જે છે કરશો કે જેથી તમને સરળતાથી વસ્તુઓ જે છે તે યાદ રહી જશે। હવે એક જે છે બીજો ડાઉટ હોય છે કે નોટ્સ બનાવીએ કે ન બનાવીએ, તો એનો આન્સર છે કે મેક શ્યોર તમે નોટ્સ બનાવો, બિકોઝ લાસ્ટ ડેઝમાં રિવિઝન ટાઈમે તમે મોટી મોટી બુક્સ જે છે તેને પૂરી કરી શકશો નહીં, એટલા માટે તમે નોટ્સ બનાવશો જોઈએ। તમને પ્રિલિમ્સમાં તો કામ આવશે જ, પણ તમારી મેઇન્સ એક્ઝામમાં પણ જે છે લાસ્ટ ટાઈમમાં રિવિઝનમાં કામ આવશે। અને અહીંયા મેં જે છે નેશનલ પાર્કવાળો ટોપિક છે તે કમ્પ્લીટ કરેલો છે। હવે કોઈ પણ ટોપિક કરો છો ત્યારબાદ મેક શ્યોર કે તમે જે છે એના PYQs જે છે તે સોલ્વ કરી લેશો, કે જ્યારથી તમને ખબર પડે કે તમારો જે ટોપિક જે છે તમે કેટલા % જે છે તે કમ્પ્લીટ કરેલો છે, કે તમારે હજી ક્યાં એ ટોપિકના મુદ્દામાં છે વધારે ધ્યાન આપવાની જરૂર છે। અને સેકન્ડ વસ્તુ જે છે તમારી હેલ્થ છે, મતલબ જો તમારે અહીંયા જે છે તમારી એસ્પિરન્ટની લાઈફમાં તમારી હેલ્થ બગડશે ને તો મેક શ્યોર તમે વિચારી ના શકો કે તમારું અઠવાડિયું જે છે તેમાં જ જતું રહેશે, તો તમારું જે સિલેબસ પણ પાછળ જે છે જતો રહેશે, એટલે તમને બેકલોગ પણ લાગી શકે છે। તો મેક શ્યોર કે તમારી હેલ્થ છે તમારી ફર્સ્ટ પ્રાયોરિટી હોય, અને સેકન્ડ તમારું કરિયર ને સ્ટડી જે છે તે તમે રાખી શકો છો। અને અહીંયા જે છે PYQની બુકમાંથી મેં જે છે ક્વેશ્ચન સોલ્વ કરેલા છે। ત્યારબાદ આપણે એપ્રિલ મહિનાનું જે છે કરંટ અફેર જે છે તેનું આપણે અહીંયા સ્ટાર્ટ કરેલું છે, અને મોસ્ટ શ્યોર કે તમે પણ જે છે કરંટ અફેરને સાથે સાથે કરતા જાઓ।